દિવાળી વેકેશન પછી આજે સૌ પ્રથમ મળ્યા છીએ તો સૌને મારા નવા વર્ષના સાલ મુબારક, હેપી ન્યૂ યર। આવનારું નવું વર્ષ આપના અને આપના પરિવારજનોના માટે સુખ, સમૃદ્ધિ, સુખદાયી અને સ્વસ્થતા બક્ષે એવી પ્રભુ પાસે પ્રાર્થના। આપણે દિવાળી વેકેશન પહેલાં અંગ્રેજી વિષયમાં સેમિસ્ટર 1નો અભ્યાસક્રમ પૂરો કર્યો હતો। હવે આપણે સેમિસ્ટર 2નો અભ્યાસક્રમ શરૂ કરવાના છીએ। તમે જાણતા જ હશો કે આપણા અંગ્રેજી વિષયમાં સેમિસ્ટર 2ની અલગ બુક છે, તો એ સેમિસ્ટર સત્ર 2નું પુસ્તક છે। એ પુસ્તક અને બાલાનંદની જે ગ્રામર આવે છે દ્વિતીય સત્રની, એ બંને જો કદાચ કોઈ વિદ્યાર્થી હજુ સુધી ન લાવ્યો હોય તો લાવી દેવાનું છે। હવે આપણે સેમિસ્ટર 2નો અભ્યાસ કરવાનો છે। તો આપણને આ દ્વિતીય સત્રમાં 5 યુનિટ આપેલા છે, તો એ 5 યુનિટ આપણે ભણવાના છે। એમાંનો ફર્સ્ટ યુનિટ આપણને આપ્યો છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા। એ ફર્સ્ટ યુનિટની આપણે શરૂઆત કરવાના છીએ। તો જોઈએ ફર્સ્ટ યુનિટ ટેસ્ટ ઓફ ઇન્ડિયા, એની એક્ટિવિટી 1। તો એક્ટિવિટી 1માં તમને અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે એવી એક પોયમ આપી છે નાની, એ પોયમ આપણે શીખવાના છીએ। અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે એટલે કે મગજને પ્રવૃત્ત કરવાનો દિવસ। ઘણીવાર આપણને આપણી મમ્મી ખરીદી કરવા મોકલતી હોય છે કે તને આટલા પૈસા આપું છું, એમાંથી તારે વસ્તુ લાવવાની, તો આપણે મગજને ઘણું કામે લગાડી દેતા હોઈએ છીએ કે આટલા જ પૈસા છે, મને એમાંથી આ વસ્તુ ગમે છે, આ વસ્તુ પણ ગમે છે, પણ પૈસા આટલા જ છે, તો મારે કઈ વસ્તુ લેવી? આ પોયમમાં એક બાળક છે, એ બાળક શહેરમાં જાય છે મિસિસ સ્વીટીને મળવા। તો મિસિસ સ્વીટી છે એને એક રૂપિયો આપે છે, તો એ રૂપિયામાંથી એને સૌ પ્રથમ એક ટોફી ખરીદી એટલે કે ચોકલેટ, પણ ટોફી ખાટી હતી તો એના બદલામાં એને ફૂલ ખરીદ્યું। એ ફૂલ સુકાઈ ગયું હતું તો એને ફૂલના બદલામાં દોરો ખરીદ્યો। દોરો પાતળો હતો તો દોરાના બદલામાં એને ટાંકણી ખરીદી। પછી ટાંકણી અણીવાળી હતી તો એને એક બગાડવાનું, તમે જે હાર્પ, વીણા જેવું આવે છે નાનું બાળકોને રમવાનું એવું હાર્પ ખરીદ્યું, પણ હાર્પ વાગ્યું નહીં તો એને આપી દીધું અને પાછો શહેરમાં જાય છે અને ત્યાં જઈને મિસિસ સ્વીટીને મળે છે। તો આ પ્રકારની પોયમ અહીંયા એક્ટિવિટી 1માં આપણને આપી છે। સૌપ્રથમ આપણે એક વિડીયોમાં આ પોયમને સાંભળીએ અને પછી આપણે આ પોયમને સમજીએ। Mind Activating Day. I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. I went back to the city to see Mrs. Sweetie. હવે સમજીએ આપણે આ પોયમને। તો એક્ટિવિટી 1, રિસાઇટ ધ પોયમ અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે એટલે કે મગજને પ્રવૃત્ત કરતો દિવસ। આઈ વેન્ટ ટુ ધ સિટી, અહીંયા વેન્ટ આપ્યું છે, વેન્ટ એટલે ગયો હતો, તો ગોનું ભૂતકાળનું રૂપ છે જે આપણે પ્રથમ સત્રમાં શીખ્યા છીએ। આઈ વેન્ટ ટુ ધ સિટી, હું શહેરમાં ગયો। ટુ સી મિસિસ સ્વીટી, તો કોને મળવા માટે? તો શ્રીમતી સ્વીટીને મળવા। સી ગેવ મી અ રૂપી, ગેવ તો ટુ ગીવ એટલે આપવું, એનું ભૂતકાળનું રૂપ છે, તો તેમણે મને એક રૂપિયો, રૂપી એટલે રૂપિયો આપ્યો। ટુ બાય અ ટોફી, અને રૂપિયો કેમ આપ્યો? તો ટોફી ખરીદવા માટે, એટલે કે એક પ્રકારની મીઠાઈ અથવા ચોકલેટ ખરીદવા। ધ ટોફી વોઝ શાર્પ, જો અહીંયા વોઝ ટુ બીનું ભૂતકાળનું રૂપ આવ્યું જે આપણે પ્રથમ સત્રમાં ભણ્યા છીએ। તો એ રૂપિયાનું બાળકે શું કર્યું? ટોફી ખરીદી। તો ધ ટોફી વોઝ શાવર, શાવર એટલે ખાટી,
તો એ ચોકલેટ અથવા મીઠાઈ કેવી હતી? ખાટી હતી. સો આઈ બોટ અ ફ્લાવર. ટુ બાય એટલે ખરીદવું, એનું ભૂતકાળ છે અહીંયા બોટ. તો એ ટોફી ખરીદી, એ ખાટી હતી, તો એના બદલામાં એને શું ખરીદ્યું? અ ફ્લાવર. તેથી મેં એક ફૂલ ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ. એ ફૂલ કેવું હતું? તો સુકાઈ ગયું હતું. ડેડ એટલે મુરઝાઈ ગયું હતું અથવા સુકાઈ ગયું હતું. તો ફૂલ સુકાઈ ગયું હતું. સો આઈ બોટ સમ થ્રેડ. તેથી મેં એના બદલામાં શું ખરીદ્યું? સમ થ્રેડ એટલે દોરો. મેં થોડો દોરો ખરીદ્યો. ધ થ્રેડ વોઝ થીન. પણ આ દોરો કેવો હતો? થીન એટલે પાતળો. સો આઈ બોટ અ પિન. તેથી મેં શું ખરીદ્યું? પિન એટલે ટાંકણી. તો મેં એક ટાંકણી ખરીદી. ધ પિન વોઝ શાર્પ. હવે આપણે જાણીએ છીએ કે ટાંકણી કેવી હોય? શાર્પ એટલે અણીદાર, અણીવાળું અથવા તીક્ષ્ણ. તો ટાંકણી તીક્ષ્ણ હતી. સો આઈ બોટ અ હાર્પ. અને તેથી મેં હાર્પ ખરીદ્યું. અહીંયા તમને ચિત્રમાં દેખાય છે હાર્પ. તમે વગાડવા માટે નાનું વાજુ લાવો છો એને હાર્પ. તો તેથી મેં હાર્પ ખરીદ્યું. ધ હાર્પ વુડન્ટ પ્લે. પણ આ હાર્પ છે એ પ્લે એટલે વાગ્યું નહીં, એમાંથી અવાજ ન આવ્યો. સો આઈ ગેવ ઇટ અવે. તેથી મેં એ પાછું આપી દીધું. ગેવ અવે એટલે આપી દીધું. તો તેથી મેં તે આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી. અને બાળક છે પાછો બેક જાય છે. પાછો જાય છે ક્યાં? તો ટુ ધ સિટી, શહેરમાં. હું પાછો શહેરમાં ગયો. ટુ સી મિસિસ સ્વીટી. શ્રીમતી સ્વીટીને મળવા. તો એક પ્રકારની આપણને અહીંયા આવી એક એક્ટિવિટી 1 આપી છે. હવે જોઈએ આગળ આપણને પુસ્તકમાં આપ્યું છે બીમાં ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ પેર્સ ફ્રોમ ધ પોયમ. કવિતામાંથી શબ્દોની જોડ બનાવવાની છે. ઉદાહરણ આપ્યું છે સિટી, સ્વીટી. એના પછી નંબર 1માં આપ્યું છે રૂપી. તો એના જેવા શબ્દની જોડ બનતો શબ્દ પોયમમાં કયો દેખાય છે આપણને? ટોફી. સેકન્ડ છે ડેડ. તો એના જેવો શબ્દ છે થ્રેડ. એના પછી આપ્યો છે પિન. તો એના જેવો શબ્દ છે થીન. શાર્પ. તો એના જેવો છે હાર્પ. શાવર. તો એના જેવો શબ્દ છે ફ્લાવર. તો આ રીતે આપણે શબ્દ જોડ બનાવવાની છે. સીમાં આપ્યું છે કમ્પ્લીટ ધ ટેબલ. ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. આઈ ગેવ બેક એટલે કે કઈ વસ્તુ પાછી આપી અને કેમ આપી એ પ્રકારનું એક ટેબલ આપ્યું છે. એક્ઝામ્પલ છે ટોફી. ઇટ વોઝ શાવર. ખાટી હતી એટલે પાછી આપી. તો એ જ પ્રમાણે ટોફી પછી શું પાછું આપ્યું? તો શું આવશે સેકન્ડમાં? ફ્લાવર. અને કેમ પાછું આપ્યું? તો ઇટ વોઝ ડેડ. એના પછી આવશે થ્રેડ. દોરો પાછો આપ્યો. ઇટ વોઝ થીન. પાતળો હતો. આઈ ગેવ બેક પિન. ઇટ વોઝ શાર્પ. હાર્પ. વુડન્ટ પ્લે. હવે આ જે આપણે ટેબલ બનાવ્યું એના પરથી આપણે એની નીચે આપ્યું છે આપણને મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ ટેબલ એન્ડ સ્પીક અલાઉડ. તો ટેબલ પરથી આપણે સેન્ટેન્સીસ બનાવવાના છે. એક્ઝામ્પલ આપ્યું છે આપણને આઈ ગેવ બેક ધ ટોફી. ઇટ વોઝ શાવર. એ જ પ્રમાણે આપણે બનાવી શકીએ સેન્ટેન્સ. ફર્સ્ટ આઈ ગેવ બેક ધ ફ્લાવર. ઇટ વોઝ ડેડ. આઈ ગેવ બેક ધ થ્રેડ. ઇટ વોઝ થીન. આઈ ગેવ બેક ધ પિન. ઇટ વોઝ શાર્પ. આઈ ગેવ બેક ધ હાર્પ. ઇટ વુડન્ટ પ્લે. તો આ પ્રમાણે અહીંયા એક્ટિવિટી 1 આપણે પૂરી કરી. તો નોટમાં તમારે આ એક્ટિવિટી 1ની પોયમ લખવાની છે. એના સ્પેલિંગો મેં જે આપ્યા છે તે લખવાના છે. અને આ બી અને સી જે છે એ તમારે પુસ્તકમાં એના જવાબો લખવાના છે. અને નીચે જે સેન્ટેન્સ બનાવ્યા સીમાં આપણે એ સેન્ટેન્સ તમારે નોટમાં લખવાના છે. એના પછી આપી છે આપણને એક્ટિવિટી
2 રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ. નીચેના સંવાદ વાંચો. તો જોઈએ આપણે આ સંવાદ. સીન 1. રેનુબેન, આઈ એમ મેકિંગ કરી બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ? યસ શ્યોર શાંતાબેન, હિયર યુ આર. તો અહીંયા શાંતાબેન છે રેનુબેનને કહે છે કે હું આજે કરી બનાવી રહી છું. કરી એટલે આપણે જેને કઢી કહીએ છીએ તે. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. કર્ડ એટલે દહીં. એમ કે હું કઢી બનાવી રહી છું પરંતુ મારી પાસે દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ? તમે મને થોડું દહીં આપશો મહેરબાની કરીને? તો રેનુબેન કહે છે યસ શ્યોર શાંતાબેન, હા ચોક્કસ, આ રહ્યું દહીં. જોઈએ સીન 2. રેનુબેન, આઈ એમ મેકિંગ કરી. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર? ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ? તો અહીંયા શાંતાબેન છે વેણુબેન પાસે જાય છે અને કહે છે કે હું કઢી બનાવી રહી છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ. આપણે જાણીએ છીએ કે કઢીમાં ચણાનો લોટ જોઈએ, તો એમની પાસે ચણાનો લોટ નથી, તો લેવા માટે વેણુબેન પાસે જાય છે અને કહે છે વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર? લેન્ડ મી એટલે ઉછીનો આપશો? તમે મને થોડો ઉછીનો ચણાનો લોટ આપશો? તો વેણુબેન કહે છે ઓફકોર્સ, ચોક્કસ શાંતાબેન, વાય નોટ? કેમ નહીં? જોઈએ સીન 3. સીન 3માં શાંતાબેન હેમુબેનના ઘેર જાય છે અને કહે છે હેમુબેન આર યુ ધેર? ત્યારે એમના હસબન્ડ દરવાજો ખોલે છે રાકેશભાઈ અને કહે છે પ્લીઝ કમ શાંતાબેન. શાંતાબેન આવો. હેમુ ઇઝ નોટ એટ હોમ. હેમુ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમારી શી મદદ કરું? રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે. શાંતાબેન કહે છે કે રાકેશભાઈ આજે હું કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. કરી લીવ્સ એટલે મીઠા લીમડાના પાંદડા, જેને આપણે કઢી પત્તા પણ કહી શકીએ. તો મારી પાસે કઢી પત્તા નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ? તમે મને થોડા લીમડાના પાન આપશો? શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. તો રાકેશભાઈ કહે છે કે શાંતાબેન તમારી પાસે દહીં અને ચણાનો લોટ છે. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. આજે હેમુ પણ કરી બનાવવાની છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. તમે એમ કે કઢી બનાવશો નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી. જ્યારે કઢી બની જશે ત્યારે અમે તમને કઢી આપીશું. તો અહીંયા આપણને રીડિંગ માટે કેટલાક ડાયલોગ્સ આપેલા હતા જે આપણે જોયા. તમારે પણ આ ડાયલોગ્સનું વાંચન કરવાનું છે.